આવે કવન. કવન એટલે કે સાહિત્ય. કોઈ પણ સાહિત્ય પ્રકાર આનાથી નાનું નથી. 5 નાનકડું ટેકું લાગ્યો તોલે આવે ઓ કવન અને તાગવા જાઓ તો પાતાળમાં જ પૂગ્યા. જો તમે એને સમજવા બેસો ને તો છેક પાતાળ પૂજી જાઓ ને માપવામાં વેતમાં અડાઈ જાય તળિયા. એટલું નાનકડું, આટલું વિરાટને સમાવે ને સૂક્ષ્મને એકાંતે અણુ કાવ્ય હાઈકુ મોજે મોજ કર્યા. આ કાવ્યને કયા કાવ્યનો આ કાવ્યનો પ્રકાર છે? અણુ કાવ્ય. નાનકડું ફિક્શન, માઇક્રો ફિક્શન થી પણ નાનું. બસ વાંચવા બેસો તો મોજે મોજ કરી આવી જાય. જો હું તમને આમાંનો એક હાઈકુ છે, તમે પુસ્તક લેશો તો 74 પેજ ઉપર છે, પણ મને આગળથી જોઈ લીધું હતું મેં ચાલુ વાંચું. ઓકે, તો એ છે આવ્યા છે. મસ્ત એક હાઈકુ તમે બરાબર સમજવા ટ્રાય કરજો, પછી હું તમને કહીશ. આ હાઈકુ છે નિર્મળ ભાવે. પહેલી લીટી છે નિર્મળ ભાવે, પછી બીજી લીટી નજર જ્યાં મળી પાપણ ઢળી. નિર્મળ ભાવે નજર જ્યાં મળી પાપણ ઢળી. બોલો આમાં તમે કેટલી વાર્તા કહી શકો? નિર્મળ ભાવે નજર જ્યાં મળી, નજરથી નજર મળે છે અને પાપણ ઢળી પડે છે. નિર્મળ ભાવ છે એટલે મને લાગ્યું કે ચોક્કસ ભક્ત અને ભગવાનનો સંબંધ હશે. સમજી લો કે શબરી છે અને સામે રામ પધારી રહ્યા છે. રામ આવે છે અને શબરી રામ સામે જુએ છે. નિર્મળ ભાવે નજર જ્યાં મળી અને પછી એકદમ અહોભાવથી પાપણ ઢળી પડે છે. બરાબર કહું ને? બરાબર. હવે તમે ફરીથી બોલો. નિર્મળ ભાવે નજર જ્યાં મળી પાપણ ઢળી. પણ તમે જો આજકાલના જુવાન છોકરા છોકરીઓ નવરાત્રિમાં ગરબા રમતા હોય અને એકબીજા સામે નજર મળે, હવે તમે સમજી લો તો ત્યાં રાધા અને શ્યામ છે. રાધા શ્યામ સામે જુએ છે, શ્યામ રાધા સામે જુએ છે અને પછી થોડી શરમાઈ ગઈ છે. શરમાઈ ગઈ છે કે નહીં? તો ત્યાં શું ત્યાં સારો ભાવ આવ્યો? પ્રિયતમ અને પ્રિયતમા. બરાબર કીધું? હજી તમે ત્રીજી વખત જુઓ. નિર્મળ ભાવે, ફરીથી આ શબ્દ સાંભળો. નિર્મળ ભાવે નજર જ્યાં મળી પાપણ ઢળી. હવે મિત્રો, હમણાં કંદરભાઈએ કીધું કે આખી જિંદગી મેં એક જ કામ કર્યું છે, છોકરા ઉછેર્યા છે. શિકાગોમાં અમે સ્કૂલ ચલાવી 30 વર્ષ સુધી. આખો દિવસ સવારના 6 થી સાંજના 6, 2 વર્ષના, 3 વર્ષના, 4, અને જ્યાં છોકરું 6 વર્ષનું થાય ત્યાં તો મોટું થઈ ગયું, ઘર પર જતું રહે. હવે નાના છોકરાઓને મેં ઘણી વખત જોયા છે કે મારી સામે જુએ અને પછી પાપણ ઢળી પડે. કેમ? સમજી લો, તમે તો ટીચર નથી, પણ ચાલો તમે પેરેન્ટ્સ છો કે ગ્રેન્ડ પેરેન્ટ્સ છો. બાળકને તમે એને ચોકલેટ ખાવા માટે આપી, મોઢામાં મૂકી અને એ ચોકલેટ મોઢામાંથી ઉતારવામાં ખાતા ભોંય પર પડી ગઈ. હવે બાળક શું કરશે? ચોકલેટ ઉપાડશે, દાદા સામે જોશે, નજર ત્યાં ઢળી ગઈ, પછી નજર ફેરવી લેશે. એ નિર્મળ ભાવ છે. કરે છે મોઢામાં ચોકલેટ મૂકે, કેક પડી ગઈ હોય, ભોંયથી ઉપાડવાની ના પાડી હોય અને છતાંય ઉપાડ ખાય, નજર પડી અને ત્યાં નજર ઢળી પડી. તો તમે જુઓ, આ હાઈકુ તમે વાંચો છો ને તો તમે કેટલા બધા અર્થ નીકળે છે. અને એક તો કામ કવિનું છે, કવિએ લખી દીધું. શું વિચારવું એ તમારા હાથમાં. ગમ્યું? હું બધા તો હાઈકુ નહીં કહું, કારણ કે 550 છે, પણ બીજું એક હાઈકુ, આ બીજું છે, એને છે ને જુદા જુદા પ્રકારના છે હાઈકુ. અને એવા હાઈકુ એકચ્યુઅલી તમે માનશો, એવા ઉપરથી તો મૂવી પણ બન્યા છે, પણ આપણે એ બધી વાત કરીએ છીએ. આ તમને જ વાંચો, વાંચી લો એની આંખોનું એક એકાંત પાપણે આંસુ. વાંચી લો એની આંખોનું એક એકાંત પાપણે આંસુ.
સ્વાભાવિક રીતે જ લાગે છે કે કોઈક ભગ્ન હૃદયે લખ્યું છે, વાંચી લો એની આંખોનો એક એકાંત પાપણી આસન. આજે આપણને સૌથી વધારે શું નડે છે? આંખનો એક એકાંત. મેં પોતે એક કાવ્ય સંગ્રહ લખ્યો તો અમેરિકાથી અમદાવાદ. એમાં મેં લખ્યું હતું કે ખીચોખીચ સ્કેડ્યુલ વચ્ચે, ખીચોખીચ સ્કેડ્યુલ વચ્ચે એકાકી અંધારે અટવાતો હું. ખીચોખીચ સ્કેડ્યુલ વચ્ચે એકાકી અંધારે અટવાતો હું. ક્યાં જાઉં ક્યાં? કોની પાસે રડું? કોને જઈને દિલની વાતો હું કહું? મારું કાવ્ય હતું. આમાં એમણે શું લખ્યું છે? વાંચી લો એની આંખનું એ એકાંત પાંખોને આંસુ. તો આપણે જે એકલતા અનુભવીએ છીએ એ જ હાઈકુ ઉપરથી એક મને નાનકડું અશરફ ડબાવાલા મારા શિકાગોના કવિ છે, મને એના 2 શેર યાદ આવે છે. લખ 84 એકલતામાં ઘટનાઓ છે. લખ 84 એકલતામાં કેટલી જાતની હોઈ શકે. આપણે આપણા ઘરમાં પણ એકલા હોઈ શકીએ. ખીચોખીચ સ્કેડ્યુલ વચ્ચે એકાકી અંધારે અટવાતો. હર્ષદભાઈએ લખ્યું, વાંચી લો આંખનું એ એકાંત. આપણે વાંચવાનું છે કે કયો એકાંત છે? લખ 84 એકલતામાં ઘટનાઓ છે. લખ 84 જીવ વિચારો નાનકડોને પડકારો છે. લખ 84 ક્યાં જાશું, ત્યાં શું કરશું, શું દેશું ને શું મેળવશું, એક વ્યથાની વાત લખીને ફકરાઓ છે. લખ 84 વ્યથાની એક વાત અને ફકરાઓ છે. લખ 84. હર્ષદભાઈ તો આપણને એમ જ કહે છે કે વાંચી લો એની આંખોનું એ એકાંત પાંખોને આંસુ. આપણે નક્કી કરવાનું છે કે કયું એકાંત છે. એટલે તમે જ્યારે આ વાંચીને પછી તમે બીજા હાઈકુ પર જાઓ તો તમે માણી નહીં શકો. એટલા માટે મેં કીધું પેપરની જેમ એને મોકલાવવાનું છે. તો આવા બધા 500 ઉપરના હાઈકુ બધા. અને જ્યારે તમે આવી રીતના વાંચશો ને પુસ્તકમાંથી તો તમને બહુ જ મજા આવશે વાંચવાની. મને તો બહુ જ મજા આવી. પણ સાંતા ના વાંચશો. 2-4 વાંચી અને પછી તમે જરા અટકી જજો. પછી તમે તમારી સાથે રિલેટ કરજો તો તમને મજા આવશે. સુંદર મમરાવા જેવા આ હાઈકુ આપણે બ્રેકફાસ્ટ વખતે ખાઈ શકીએ, ડિનર આફ્ટરનૂન ખાઈ શકીએ, બપોરે ચાના બિસ્કિટની જેમ મમરાવી શકીએ. તો એવા આ સરસ મજાના હાઈકુ છે. હર્ષદભાઈએ આજે તમારી 75મી વર્ષગાંઠના દિવસે આટલું સરસ કર્યું છે. ત્યારે આપણને આપણે ઈચ્છે કે હવે આવતી વર્ષગાંઠે દર વર્ષગાંઠે એમના સરસ આપણને પુસ્તકો મળતા રહે છે. બસ આટલું કહીને બેસી જઈશ. અને એવરી યર તમારે હવે વાર્તા લખવાની છે